નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ 12 ભૂગોળ વિષયનું મોસ્ટ આઈએમપી પેપર સોલ્યુશન। વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોમાં જોવાના છીએ તો ખાસ વિદ્યાર્થી મિત્રો આ વિડીયોના અંત સુધી તમે જરૂરથી જુઓ, જેનાથી તમે પણ તમારા બોર્ડ પરીક્ષામાં સારા એવા ગુણ મેળવી શકો છો। તો ખાસ વિદ્યાર્થી મિત્રો વિડીયોને અંત સુધી જરૂરથી જોવાનું ભૂલશો નહીં। જેમાં વિભાગ એ ની આપણે શરૂઆત કરીએ તો વિભાગ એમાં તમને સૌપ્રથમ 20 વિકલ્પો જોવા મળે છે। તો વિદ્યાર્થી મિત્રો 20 વિકલ્પો તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય છે, તો જરૂરથી વિકલ્પોને સારી રીતે જુઓ અને તમને જવાબ આવતા હોય તો તમે પહેલેથી કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। તો નિયતિવાદના પ્રખર સમર્થક કોણ હતા? જવાબ આવતો હોય તો વિદ્યાર્થી મિત્રો ફટાફટ તમે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો, જેનાથી મને પણ ખબર પડે કે તમને કેટલા જવાબ આવડે છે અને તમને ખુદને પણ ખબર પડશે કે તમને કેટલા પ્રશ્નોનો જવાબ આવડે છે। તો નિયતિવાદના પ્રખર સમર્થક કોણ હતા? તો કે કુ એલન સેમ્પલ। આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 2 કે ઇતિહાસ ઉપર ભૂમિનો પ્રભાવને મહત્વ આપનાર કોણ હતા? તો કોણ આવશે? તો કે જવાબ બકલ આવશે। અને ખાસ વિદ્યાર્થી મિત્રો જણાવી દઉં કે જો તમારે સંપૂર્ણ આઈએમપી પેપર સોલ્યુશનની પીડીએફ જોઈતી હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું તેની સંપૂર્ણ પીડીએફની લિંક આપી દઈશ, તો ત્યાંથી તમે સંપૂર્ણ પેપર સોલ્યુશનને વાંચી શકશો। તો ઇતિહાસ ઉપર ભૂમિનો પ્રભાવ પાડનાર કોણ હતા? તો કે બકલ। ભારતનું સૌથી ઓછું જાતિ પ્રમાણ ધરાવતું રાજ્ય કયું છે? વિદ્યાર્થી મિત્રો જવાબ આવતો હોય તો ફટાફટ કોમેન્ટ બોક્સમાં લખી શકો છો। ભારતનું સૌથી ઓછું જાતિ પ્રમાણ ધરાવતું રાજ્ય તો હરિયાણા આવશે। આગળ જોઈએ પ્રશ્ન નંબર 4 કે યહૂદીઓએ પશ્ચિમ એશિયાના રણ વિસ્તારમાં કયો નવો દેશ વસાવ્યો છે? તો તેમાં જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો ઇઝરાયલ। ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આવા વિકલ્પો તમારા માટે સારા એવા ગુણ લઈ આવી શકે છે। અને વિદ્યાર્થી મિત્રો વિકલ્પોમાં તમે રોકડિયા માર્ક મેળવી શકો છો, જેમ કે તમને ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત કયા ખંડમાં થઈ હતી? તો જો તમને આ જવાબ આવતો હોય કે ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત કયા ખંડમાં થઈ હતી, જો તમને જવાબ આવતો હોય કે યુરોપ, તો તમે ડાયરેક્ટ જવાબ લખી શકો કે યુરોપ, તો તમને ડાયરેક્ટ 1 ગુણ મળી જાય। જ્યારે બીજા પ્રશ્નો હોય તેમાં ગુણ કપાવવાની શક્યતા રહે છે, પરંતુ આ વિકલ્પો જ એવા હોય છે જેમાં તમને રોકડિયા માર્ક મળી શકાય। જો તમે યુટ્યુબ લખ્યું હોય તો તમને 1 ગુણ મળી જ જાય, તેમાં કોઈ પણ શિક્ષક તમારો ગુણ કાપી શકે નહીં। તો આ વિકલ્પોનો એક ફાયદો છે। મલેશિયાના કયા લોકો પ્રાથમિક પ્રવૃત્તિ કરે છે? તો મલેશિયાના કયા લોકો પ્રાથમિક પ્રવૃત્તિ કરે છે? તો કે સેમાંગ લોકો। ઇન્ફોર્મેશન ટેકનોલોજીના આધારે કઈ બાબતનો વિકાસ થયો છે? તો ઇન્ફોર્મેશન ટેકનોલોજીના આધારે કમ્પ્યુટરનો વિકાસ થયો છે। આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો, વિશ્વની સૌથી લાંબી પાઇપલાઇન કઈ છે? તો વિશ્વની સૌથી લાંબી પાઇપલાઇન કઈ છે? તો કે કોમેકોન। વિશ્વમાં કયા દેશમાં સૌથી ગીચ રેલ માર્ગો આવેલા છે? તો કયા દેશમાં? તો કે બેલ્જિયમમાં સૌથી ગીચ રેલ માર્ગો જોવા મળે છે। ભારતે આર્યભટ્ટ ઉપગ્રહ ક્યારે પ્રક્ષેપિત કર્યો? ખાસ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, જવાબ આવતો તો ફટાફટ કોમેન્ટ બોક્સમાં લખો 1975। નીચેનામાંથી કયું સમૂહ દૂરસંચાર તંત્રનું ઇલેક્ટ્રોનિક્સ માધ્યમ છે? તો કયું આવશે? તો કે ટેલિવિઝન। નીચેનામાંથી કયો દેશ સાર્ક સભ્ય નથી? તો નીચેનામાંથી કયો દેશ આવશે? તો કે ચીન જે છે તે સાર્ક સભ્ય નથી। ડ્રેજિંગ એટલે શું? ખાસ વિદ્યાર્થી મિત્રો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, 2 ગુણમાં પણ પૂછાયેલો પ્રશ્ન છે। તો કે ડ્રેજિંગ કોને કહેવામાં આવે? તો કે નદીના તળમાંથી કાંપ કાઢવાની પ્રક્રિયાને ડ્રેજિંગ કહેવામાં આવે છે। જો 2 ગુણમાં પૂછાય તો તમે તેને ડિટેલમાં સમજાવી શકો છો। નીચેનામાંથી સંરક્ષણ કેન્દ્ર કયું છે? નીચેનામાંથી સંરક્ષણ કેન્દ્ર કયું? તો કે દેહરાદૂન। નીચેનામાંથી સંરક્ષણ કેન્દ્ર કયું છે? વિદ્યાર્થી મિત્રો માફ કરશો, આ પ્રશ્ન 2 વાર આવી ગયું છે। અમૂલ ડેરી કયા શહેરમાં આવે છે? તો કે અમૂલ ડેરી આણંદ શહેરમાં આવી છે। આગળ જોઈએ કોલસો એ કેવા પ્રકારનું સંસાધન છે? તો કોલસો એ કેવા પ્રકારનું સંસાધન છે? તો કે પરંપરાગત। તેજાબી વરસાદ માટે જવાબદાર કોણ હોય છે? તો કે તેજાબી વરસાદને જવાબદાર કોણ હોય? તો કે સલ્ફર ડાયોક્સાઇડની ઊંચી માત્રા। સમમૂલ્ય રેખા પદ્ધતિમાં શું દર્શાવી શકાય છે? તો કે સમમૂલ્ય રેખા પદ્ધતિમાં શું દર્શાવી શકાય? તો કે તાપમાનનું વિતરણ। પછી જોઈએ જીપીએસ પ્રણાલી વિકસાવનાર દેશ કયો છે? તો કે જીપીએસ પ્રણાલી વિકસાવનાર દેશ કયો? તો કે USA। બી વિકલ્પ સાચો આવશે। હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો વિભાગ બી ના મોસ્ટ આઈએમપી પ્રશ્નો। તો ખાસ જણાવી દઉં વિદ્યાર્થી મિત્રો વિભાગ બી તમને 10 ગુણનો જોવા મળશે, જેમાં તમને દરેક પ્રશ્નના 1 ગુણ આપવામાં આવશે। તો તેમાં વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 21 છે કે જેન બ્રુન્સે આપેલી માનવ ભૂગોળની વ્યાખ્યા આપો। વ્યાખ્યા આવડતી હોય તો પણ તમે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો, અથવા તો તમે તમારી જાતે મનમાં એકવાર વિચારી શકો છો જવાબ જોયા પહેલાં કે માનવ ભૂગોળની વ્યાખ્યા જો તમે પાકી કરી હોય તો તમે મનમાં વિચારો કે ત્યારબાદ તમે જવાબ જોવો તો તમારો શું જવાબ સાચો પડે કે નહીં તે પણ મને કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો।
તો જીન બ્રુન્સે શું વ્યાખ્યા આપી છે? તો કે માનવ ભૂગોળ એવા બધા જ તત્વોનો અભ્યાસ કરે છે જે માનવીની ક્રિયા પ્રતિક્રિયા દ્વારા પ્રભાવિત થાય છે. તો શું જવાબ આવે? તો કે માનવ ભૂગોળ એવા બધા જ તત્વોનો અભ્યાસ કરે છે જે માનવીની ક્રિયા પ્રતિક્રિયા દ્વારા પ્રભાવિત થાય છે. પ્રશ્ન નંબર 22 છે કે દ્વૈતિક પ્રવૃત્તિ એટલે શું? ઉદાહરણ આપો. તો કે દ્વૈતિક પ્રવૃત્તિ કોને કહેવામાં આવે? તો વિદ્યાર્થી મિત્રો તેમાં તમે જવાબ લખી શકો કે માનવી દ્વારા કાચા માલમાંથી રૂપાંતરિત ચીજવસ્તુ બનાવવી તે દ્વૈતિક પ્રવૃત્તિ છે. રૂમાંથી સુતરાઉ કાપડ બનાવવું તે દ્વૈતિક પ્રવૃત્તિનું ઉદાહરણ છે. તો અહીં ઉદાહરણ પણ આપવામાં આવ્યું છે જે તમે જોઈ શકો છો. પછી છે 23મો પ્રશ્ન કે ચતુર્થક પ્રવૃત્તિ એટલે શું? તો કે ચતુર્થક પ્રવૃત્તિ કોને કહેવામાં આવે? તો કે માનવીને અપાતી વિશિષ્ટ પ્રકારની સેવાઓને ચતુર્થક પ્રવૃત્તિ કહેવાય છે, જેમ કે સંશોધન, વીમો, માહિતી સંગ્રહ, માહિતીનું ઉત્પાદન વગેરે. પછી છે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 24 કે ગુજરાતમાંથી કયા નંબરનો રાષ્ટ્રીય ધોરીમાર્ગ પસાર થાય છે? ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, કયો? તો કે ધોરીમાર્ગ 8 પસાર થાય છે. પછી છે પ્રશ્ન 25 કે અદ્યતન કોમ્પ્યુટરના પિતા તરીકે કોણ ઓળખાય છે? અદ્યતન કોમ્પ્યુટરના પિતા કોણ છે? તો કે બેબેજ છે જે અદ્યતન કોમ્પ્યુટરના પિતા છે. ગ્રિફિથ ટેલરે વસાહતની કઈ વ્યાખ્યા આપી છે? તો ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે ગ્રિફિથે કઈ વ્યાખ્યા આપી? તો કે રહેઠાણોનો વિશાળ સમૂહ એટલે વસાહત. આ તો આમ તો સહેલી વ્યાખ્યા છે, જો તમે પાકી ન કરો, માત્ર વ્યાખ્યાને સમજો કે ગ્રિફિથ ટેલરે કઈ વ્યાખ્યા આપી? તો કે રહેઠાણોનો જે વિશાળ સમૂહ હોય તેને શું કહેવામાં આવે? તો કે તેને જ વસાહત કહેવામાં આવે છે. આગળ જોઈએ, જમીન પ્રદૂષણ મુખ્યત્વે શાનાથી ફેલાય છે? તો કે જમીનનું પ્રદૂષણ કઈ રીતે ફેલાય છે? તો કે ઔદ્યોગિક કચરાના અયોગ્ય નિકાલથી, રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના ઉપયોગથી મુખ્યત્વે જમીન પ્રદૂષણ ફેલાતું હોય છે. સર્વે ઓફ ઇન્ડિયા સંસ્થા ક્યાં આવેલી છે? તો સર્વે ઓફ ઇન્ડિયા સંસ્થા ક્યાં આવેલી છે? તો કે દેહરાદૂન. ગ્રેફાઇટ એ કયા પ્રકારની ખનિજ છે? તો કે ગ્રેફાઇટ કયા પ્રકારની ખનિજ છે? તો કે અધાત્વિક. પછી છે પ્રશ્ન નંબર 30 કે પૃથ્વી ઉપર સ્થાન જાણવા માટે શાનો ઉપયોગ કરવામાં આવે છે? આ તો સૌથી સરળ જવાબ છે જીપીએસનો. આપણે દરેક જગ્યાએ જોઈએ છે કે જીપીએસનો અત્યારે ઉપયોગ થાય છે. ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ આને કહેવામાં આવે છે, એ પણ તમે યાદ રાખી શકો છો. હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો વિભાગ સી. વિભાગ સીમાં વિદ્યાર્થી મિત્રો તમને દરેક પ્રશ્નોના 2-2 ગુણ આપવામાં આવશે, જેમાં વિદ્યાર્થી મિત્રો વિભાગ સી તમને ટોટલ 20 ગુણનો જોવા મળશે. આમાં વિદ્યાર્થી મિત્રો વિભાગ સીમાં તમને ટોટલ 14 પ્રશ્નો આપવામાં આવશે, પરંતુ તમે કોઈ પણ 10 પ્રશ્નોના સાચા જવાબ લખીને સારા એવા ગુણ એટલે 20 ગુણ મેળવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો વિભાગ સીમાં પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. અહીં જે પણ પ્રશ્નો મેં આપ્યા છે તે ખાસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે, તો જરૂરથી ધ્યાનથી જુઓ અને ત્યારબાદ તમે ધ્યાનથી વાંચજો પણ ખરી. તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 31 છે કે માનવ કલ્યાણલક્ષી અભિગમ એટલે શું? તો કે માનવ કલ્યાણલક્ષી અભિગમ કોને કહેવાય? તો તેમાં વિદ્યાર્થી મિત્રો તમે જવાબ લખી શકો કે માનવ કલ્યાણલક્ષી અભિગમ ગરીબી, ભૂખમરો, દુષ્કાળ, યુદ્ધો, રંગભેદ, જાતિભેદ, વર્ગ વિગ્રહો, આતંકવાદ, પ્રદૂષણ, માનવ સર્જિત હોનારતો વગેરે વૈશ્વિક સમસ્યાઓનો પ્રાકૃતિક પર્યાવરણના સંદર્ભમાં પ્રાદેશિક અભ્યાસ કરે છે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 32. તે પહેલાં તેના 31મા પ્રશ્નમાં હજી પણ થોડુંક આપ્યું છે કે આ અભિગમ એવા પ્રકારની સામાજિક આર્થિક વ્યવસ્થા ઉપર ભાર મૂકે છે જેના દ્વારા વિશ્વના તમામ નાગરિકોને વિશ્વના બધા જ સંસાધનો પર સમાન અધિકારો અને નિયંત્રણ પ્રાપ્ત થાય છે. પ્રશ્ન નંબર 32 છે કે વસ્તી ગીતા પર અસર કરતા પરિબળો જણાવો. તો મુખ્ય કેટલા પરિબળો છે? તો કે 4 વસ્તી ગીતા પર અસર કરતા પરિબળો છે. કયા કયા? તો વિદ્યાર્થી મિત્રો તમે લખી શકો કે ભૌગોલિક પરિબળ, આર્થિક પરિબળ, સામાજિક અને ધાર્મિક પરિબળ અને ચોથું છે રાજકીય પરિબળ. તો આટલા તમારે પરિબળ યાદ રાખવાના છે. જો તમે આ 4 પરિબળો લખો તો આ પ્રશ્નમાં તમને રોકડિયા 2 ગુણ મળી જાય. આગળ છે કે ઉદ્યોગ એટલે શું? તો ઉદ્યોગ કોને કહેવામાં આવે? તો તેમાં વિદ્યાર્થી મિત્રો તમારે જવાબ લખવાનો રહેશે કે ભૂગોળવેતાઓ ઉદ્યોગ શબ્દનો અર્થ એ પ્રવૃત્તિનું વર્ણન કરવા માટે કરે છે જે ખેતી, જંગલ, મત્સ્યાયન, ખનન પ્રવૃત્તિ દ્વારા પ્રાપ્ત પ્રાથમિક ઉત્પાદનોની પ્રક્રિયા અને નવી ચીજવસ્તુઓના નિર્માણ સાથે જોડાયેલી હોય છે. પ્રાથમિક પ્રવૃત્તિથી અલગ કરવા માટે ઉદ્યોગને દ્વિતીયક પ્રવૃત્તિમાં પણ પ્રવૃત્તિ કહેવામાં આવે છે. તો કે ઉદ્યોગને કઈ શેમાં સમાવેશ કરવામાં આવે છે? તો કે દ્વિતીયક પ્રવૃત્તિમાં. એ પણ તમારે ખાસ યાદ રાખવાનું છે. અને ઉદ્યોગ એટલે શું? તો કે શું તમે લખશો કે જે ખેતી, જંગલ, મત્સ્યાયન, ખનન પ્રવૃત્તિ દ્વારા પ્રાપ્ત પ્રાથમિક ઉત્પાદનોની પ્રક્રિયા અને નવી ચીજવસ્તુના નિર્માણ સાથે જોડાયેલી હોય તેને પ્રાથમિક પ્રવૃત્તિથી અલગ કરવા માટે ઉદ્યોગને દ્વિતીયક પ્રવૃત્તિમાં પણ ઉમેરી શકાય છે.
પછી છે પંચમ પ્રવૃત્તિ એટલે શું? તો કે પંચમ પ્રવૃત્તિમાં કોનો સમાવેશ થાય છે? જો એવું પૂછવામાં આવે તો વિદ્યાર્થી મિત્રો તમે જવાબ લખી શકો કે પંચમ પ્રવૃત્તિની સમજ નીચે મુજબ છે. ઉચ્ચતમ સ્તર કક્ષાના નિર્ણાયકો તથા નીતિ નિર્ધારકોનો પંચમ પ્રવૃત્તિમાં સમાવેશ થાય છે. આમાં જ્ઞાન આધારિત ઉદ્યોગો જે સામાન્ય રીતે ચતુર્થક સેવાઓથી જોડાયેલા હોય છે તેમનો પણ સમાવેશ કરવામાં આવે છે. આ પ્રકારની ચતુર્થક પ્રવૃત્તિઓ અને પંચમ પ્રવૃત્તિઓ વચ્ચે સૂક્ષ્મ તફાવત હોય છે. તો કે જે પંચમ અને ચતુર્થક પ્રવૃત્તિઓ છે તેમાં વધુ ફરક જોવા મળતો નથી, માત્ર સૂક્ષ્મ તફાવત જોવા મળે છે. પછી છે પ્રશ્ન નંબર 35 કે પરિવહનના મુખ્ય માધ્યમો જણાવો. ખાસ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, તમને આ જવાબ જરૂરથી આવડવો જોઈએ. તો તેમાં પરિવહનના મુખ્ય માધ્યમો નીચે મુજબ છે, જેમાં જમીન માર્ગો, સડક માર્ગ, રેલ માર્ગ. અને વિદ્યાર્થી મિત્રો ખાસ જણાવી દઉં કે પરિવહનના કોઈ પણ એક માર્ગ વિશે તમને 5 ગુણનો પણ પ્રશ્ન પૂછી શકે છે. તો આ દરેક માર્ગ વિશે તમને ડિટેલમાં પણ માહિતી હોવી જરૂરી છે. તો તેમાં વિદ્યાર્થી મિત્રો જમીન માર્ગો વિશે જો તમારે લખવાનું થાય તો સડક માર્ગ અને રેલ માર્ગ. પરિવહનના મુખ્ય માધ્યમો જણાવવાનું કહે 2 ગુણમાં તો તમે આટલું લખી શકો, અને જો તમને અલગ 5 ગુણમાં પૂછાય તો તમારે વધુ લખવાનું રહેશે. પરિવહનના મુખ્ય માધ્યમો કયા તો કે જમીન માર્ગો, જળ માર્ગો, હવાઈ માર્ગો, પાઇપલાઇન અને રોપવે. આ 5 છે, ખાસ યાદ રાખવાના છે વિદ્યાર્થી મિત્રો. 36મો પ્રશ્ન છે ભારતનો આંતરિક વેપાર એટલે શું? તો કે ભારતનો આંતરિક વેપાર કોને કહેવામાં આવે? તો કે ભારતના કોઈપણ રાજ્ય કે વિસ્તારો વચ્ચે થતી ચીજ વસ્તુઓ કે સેવાઓની આપ-લેને ભારતનો આંતરિક વેપાર કહેવામાં આવે છે. તો કે ભારત દેશની અંદર જ જે અંદર વેપાર કરવામાં આવે, એક રાજ્ય છે બીજા રાજ્ય અથવા તો એક ગામથી બીજે ગામ જે વ્યાપાર કરવામાં આવે, ઉદાહરણ તરીકે પંજાબના કહું ગુજરાત ખરીદે, ગુજરાતના એરંડા મહારાષ્ટ્ર ખરીદે, તે રાજ્યો વચ્ચેનો આંતરિક વેપાર કહેવામાં આવે છે. તો આને આંતરિક વેપાર આપણે કહી શકીએ. પછી છે વિદ્યાર્થી મિત્રો ફેરી બંદર કોને કહેવાય છે? તો કે ફેરી બંદર એટલે શું? તો તેમાં વિદ્યાર્થી મિત્રો તમે જવાબ લખી શકો કે જ્યાં ગીચ વસ્તીના પ્રદેશો હોય અને ટાપુમય વિસ્તારો પર માનવ વસ્તી હોય તો નાની સ્ટીમર જેવા સાધનો દ્વારા એક પ્રદેશમાંથી બીજા પ્રદેશમાં જવા આવવા માટે નાના બંદર વિકાસ પામતા હોય છે તેને ફેરી બંદર કહેવામાં આવે છે. તો કે જ્યારે તો કે સ્ટીમર જેવા સાધનોનો ઉપયોગ થતો હોય અને તેને ફેરી બંદર માટે ઉપયોગ કરવામાં આવે ત્યારે તેને ફેરી બંદર કહેવામાં આવે છે. આગળ છે પ્રશ્ન નંબર 38 કે સંસાધનોનું વર્ગીકરણ કરો. સંસાધનોનું વર્ગીકરણ કરવામાં આવે તો તેમાં તમે મુખ્ય 4 પ્રકાર પાડી શકો. તો કે માલિકીના આધારે સંસાધનો, તો તેમાં શું આવશે? તો કે પારિવારિક, રાષ્ટ્રીય અને વૈશ્વિક વગેરે. બીજું છે પુનઃપ્રાપ્યતાના આધારે. તો વિદ્યાર્થી મિત્રો પુનઃપ્રાપ્યતાના આધારે કયા આવશે? તો પુનઃપ્રાપ્ય, પુનઃ અપ્રાપ્ય, વિરલ અને એકલ વગેરે. વિતરણની દ્રષ્ટિએ તો કે સર્વ સુલભ, સામાન્ય સુલભ અને સંભવિત, આજ્ઞાત વગેરે. જ્યારે ઉપયોગના આધારે તો કે ઉપયોગ થયા વગરના સંસાધનો અને ઉપયોગ ન થઈ શકે તેવા સંસાધનો. પછી છે વિદ્યાર્થી મિત્રો સારણીકરણ વિશે માહિતી આપો. આ પણ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. તો કે એકત્રિત કરેલી ભૌગોલિક તથા આંકડાકીય કુલ માહિતીમાંથી જરૂર હોય તે માહિતીને જુદી તારવી લેવામાં આવે છે અને તેને વિશિષ્ટ સ્વરૂપમાં ગોઠવવામાં આવે છે. આ પ્રક્રિયાને સારણીકરણ તરીકે ઓળખવામાં આવે છે. તેના માટે જરૂરી હોય તેટલા ખાનાવાળો કોઠો તૈયાર કરવામાં આવે છે. આવા તૈયાર થયેલા કોઠામાં આંકડાકીય માહિતી જણાવવાની હોય છે. આવા કોઠાને સારણી કહે છે. કોઈપણ સારણીમાં તેમાં આપેલી માહિતી સૂચવતું મુખ્ય શીર્ષક હોય છે. એકઠી કરેલી માહિતીને સમાવવા માટે હરોળ અને શતમભના માળખાની સારણી તૈયાર કરી આંકડાકીય માહિતીને સારણીમાં ગોઠવી સારણીનું શીર્ષક આપવામાં આવે છે. જો તમે આટલું લખો તો તમને પૂરા 2 ગુણ મળી શકે છે. પછી છે વિદ્યાર્થી મિત્રો 40મો પ્રશ્ન. તો 40મો પ્રશ્ન છે કે જીઆઈએસનો ટૂંકમાં પરિચય આપો. તો કે જીઆઈએસ કોને કહેવામાં આવે? તો કે જિયોગ્રાફિક ઇન્ફોર્મેશન સિસ્ટમ એ કમ્પ્યુટરની એવી પ્રણાલી છે કે જેની મદદથી વિવિધ સ્ત્રોત દ્વારા પ્રાપ્ત ભૌગોલિક માહિતીનો સંગ્રહ કરી તેમાં જરૂર મુજબની પ્રક્રિયા કરી પ્રસ્તુતિકરણ કરવામાં આવે છે. જીઆઈએસ આવી માહિતીને નકશા પર પ્રદર્શિત કરે છે. તો કે જીઆઈએસ શું કરે છે? તો કે માહિતીને નકશા પર પ્રદર્શિત કરે છે. જીઆઈએસનો સૌપ્રથમ ઉપયોગ 1968માં રોજર ટોમલિન્સન દ્વારા કરવામાં આવ્યો હતો. કોના દ્વારા? તો કે રોજર ટોમલિન્સન દ્વારા. તેઓ જીઆઈએસના પિતા તરીકે ઓળખાય છે. આ કમ્પ્યુટર
આધારિત એક એવી પદ્ધતિ છે તેમાં વિવિધ સ્તરની ક્ષેત્રીય માહિતીના અવલોકનો સંગ્રહ કરવામાં આવે છે. આ પ્રણાલી બાંધકામ, જાહેર આરોગ્ય, ગુનાખોરી, રાષ્ટ્રીય સુરક્ષા, ટકાઉ વિકાસ, કુદરતી સંસાધનો, ભૂદૃશ્ય પરિવહન, જાહેર સુવિધાનું સ્થાનિકીકરણ, કુદરતી આપદાઓનું આકલન અને વ્યવસ્થાપન તેમજ પ્રાદેશિક આર્થિક આયોજનો સાથે જોડાયેલા છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે વિભાગ C સુધી સંપૂર્ણ સોલ્યુશન જોયું. વિભાગ A, B અને C નું સંપૂર્ણ સોલ્યુશન જોયું. જો તમારે સંપૂર્ણ પેપર સોલ્યુશન PDF જોઈતી હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની લિંક મળી જશે. બાકી આજનો આ વિડીયો પસંદ આવે તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને લાઇક કરો, તમારા દરેક મિત્રો સુધી આ વિડીયોને શેર કરો. ફરી મળી કોઈ નવા વિડીયોના નવા ટોપિક સાથે. ત્યાં સુધી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને રાખજો.